શહેરને સ્વચ્છ રાખનાર સફાઈ કામદારોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તે માટે ડીસામાં સ્ત્રી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વાસ્થ્યવર્ધક સૂકો મેવાની કીટનું વિતરણ કરવામાં આવ્યું। ડીસા શહેરમાં ગલીએ ગલીએ ફરી સફાઈ કામદારો શહેરને સ્વચ્છ અને ચોખ્ખું રાખતા હોય અને શહેર સ્વચ્છ રહેતા જ લોકો બીમારીઓથી દૂર રહે છે, સ્વાસ્થ્ય જળવાઈ રહે ત્યારે આવા સફાઈ કામદારોનું પણ સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે ડીસા સ્ત્રી સમાજ દ્વારા સૂકા મેવાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સિવાય ગરીબ બાળકો પણ સશક્ત અને મજબૂત બને અને કુપોષણમાંથી પોષિત બને તે માટે સ્ત્રી સમાજ દ્વારા દર વર્ષે સૂકા મેવાની કીટ આપે છે, જે અંતર્ગત આજે પણ સમાજે અલગ અલગ વિસ્તારમાં ફરી સૂકા મેવાની કીટ આપી હતી। ગોળ, ખજૂર, ટોપરું, બિસ્કિટ સહિતની કીટ બનાવી 100 જેટલા સફાઈ કામદારો અને લાઠી બજાર, હવાઈ પિલર સહિત છૂટાછવાયા વિસ્તારમાં રહેતા ગરીબ બાળકોને સૂકા મેવાની કીટ આપી હતી। સમાજના પ્રમુખ પન્નાબેન વ્યાસ, જયાબેન શાહ, ભારતીબેન શાહ, નીતાબેન બારડ સહિતના સ્ત્રી સમાજે બહેનો દ્વારા 500 થી વધુ બાળકોને કીટ આપી હતી। रिपोर्टिंग बाय भरत ठक्कर, डीसा। नमस्कार, मैं डीसा से स्त्री समाज की ओर से नीता वार्डे बोलती हूँ और स्त्री समाज 1958 से ये अच्छे कार्य करती आ रही है। एनजीओ का काम करते हैं हम लोग। पहले थोड़ा कम होता था, धीरे धीरे अभी बहुत ज़्यादा करने लगे हैं और छोटा छोटा काम करते हैं। छोटी छोटी संस्थाओं में से जुड़ के और लोगों को हम खाना पीना और सबकी मदद करना ऐसा सब करते हैं। इस साल हमने ये सर्दी में जो ये छोटे छोटे काम करने वाले लोग हैं, इन लोगों की मदद करने का सोचा है। तो यहाँ पे आके हम लोग गुड़, खजूर और खोपरा ये सब लेके आए हैं और यहाँ जितने भी ये सफाई कामदार हैं, इन सबको हम लोगों ने वितरण किया है ताकि इन लोगों का पोषण मिले और ये अच्छी तरह से काम कर सके और स्वस्थ रहे। धन्यवाद। ડીસાના પ્રમુખ પન્ના વ્યાસ, અમે દર વખતે સ્ત્રી સમાજ તરફથી બાળકોને, વિદ્યાર્થીઓને, પછી કોઈ સ્કૂલોમાં, સંસ્થાઓમાં મીઠાઈ, પ્રોજેક્ટ, પૌષ્ટિક નાસ્તાનું વિતરણ કરીએ છીએ। આ વખતે અમને થયું કે આપણા જે ડીસાના સફાઈ કામદારો છે એને આપીએ કે આપણો ઘરનો કચરો તો એ જ ઉપાડે છે। તે આ વખતે અમે વિચાર કર્યો કે અમે નગરપાલિકાના કામદારોને આપીએ। એમાં અમે ખજૂર, ગોળ અને ટોપરાની કાચલી આપી છે અને બિસ્કિટ આપી છે અને અમારી બહેનો આમાં બહુ સેવારત કાર્ય કરે છે અને દર વખતે કોઈ આવા અવનવા સારા પ્રોગ્રામો લાવી અને અમે સંસ્થામાં કરીએ છીએ। કેટલા ટાઈમથી કરો છો? અમે કરીએ છીએ લગભગ આ તો આપણે ના 25 વર્ષથી અમારી ડીસા આ સંસ્થા ચાલુ છે અને 25 વર્ષથી કરીએ છીએ। સ્ત્રી સમાજ ડીસા તો 1958 થી ચાલુ છે। એનું કાર્યરત તો ચાલુ જ હતું પણ આગળ આ મોટા પ્રમાણમાં અત્યારના 25 વર્ષથી ચાલુ જ છે, કરે જ છે બધી બહેનો દર વખતે આવી રીતે પ્રોગ્રામ।